અને હવે વાત કરવી છે માવઠાની નુકસાનીની, કારણ કે ખેડૂતોની કમર ભાંગી ગઈ છે આ કમોસમી વરસાદના કારણે, અને માવઠાની નુકસાનીનો સર્વે કરવો ખૂબ જરૂરી બની ગયો છે. જો ખેડૂતોને બેઠા કરવા હોય તો જલ્દીથી જલ્દી સહાય આપવી પણ જરૂરી છે, ને એના માટે આ સર્વે 7 દિવસમાં પૂરો કરવા માટેની નેમ સરકારે લીધી છે, અને સર્વે પૂરો થયા પછી રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવશે. આ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે અને 10 લાખથી વધારે હેક્ટરમાં પાક નુકસાની થઈ છે. મંત્રીશ્રી સ્વયં તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ એ કરી રહ્યા છે. કયા જિલ્લામાં, કયા તાલુકામાં, કયા ગામમાં કેવી મુશ્કેલી છે. ધારાસભ્યશ્રીઓ સાથે, સંસદસભ્યશ્રીઓ સાથે 5 જિલ્લામાં અમે ગયા છીએ, પણ જ્યાં જ્યાં પણ વરસાદ પડ્યો છે, જ્યાં જ્યાં પણ મુશ્કેલી છે, જ્યાં જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂતો છે, ખેતરો છે, અમે ખેતરોમાં પણ ગયા છીએ. એ બધા માટે ઘણી વખત 2-4 જગ્યાએ ગયા, એટલે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે, જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે, ખેતર છે, એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે. એટલે કોઈ 5 જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા અથવા બીજી કોઈ ગામ રહી જશે, આવી કોઈ માનસિકતામાં કોઈ ખેડૂત ન રહે. સકારાત્મક રીતે પોઝિટિવનેસતાથી એ રાજ્યની સરકાર નિર્ણય કરવાની છે.